હેલો વેરી ગુડ મોર્નિંગ તો નો કહેવાય, કારણ કે મારે ખુદને બપોર થઈ છે ને હું વ્લોગ 6 વાગે અપલોડ કરું છું, એટલે ગુડ મોર્નિંગ ક્યાંયથી નથી થઈ. પણ આપણે ફરી એક નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. હજી આપણે એન્ડ કરી જ નથી. જસ્ટ આપણે ક્યાં ખબર ઓલા ખૂણે હતા ને ત્યાં હજી આપણે વ્લોગ એન્ડ કર્યો અને પાછો આપણે ચાલુ કરી દીધો. બિકોઝ ઈસ્ટ ઓર વેસ્ટ વ્લોગ ઇઝ બેસ્ટ. ખબર નહીં હું મારે બોલવાનું હોય હું બોલી જાઉં છું. તો ફરી વખત આપણે એના રોડે આપણે નીકળી ગયા. જોઈ લો હવે આ કેડો તમને ભૂલાશે નહીં, કારણ કે હું દરરોજ અહીંયાથી નીકળું છું. અને હમણાં શું છે 2-3 દિવસથી આવવાનું થાય છે, કારણ કે મારા બાપુજીને એ લોકો સુરત ગયા છે લગ્નમાં, એટલે હું ને મારી મમ્મી બે આવી છીએ. અરે યાર કાંટા કેવા ભરાય છે, ઉભા રહ્યો ગાઈઝ. વ્લોગ લેવામાં પહેલાં આપણી સેફટી જોવી પડે. તો એટલે અમારા 2 દિવસથી દરરોજ આવવાનું થાય છે વાડીએ. બાકી આજે રાતે શું કરવી છે ને આપણે શું કરશું એ તમને બ્લોગમાં આગળ ખબર પડશે. મારે અત્યારે ક્યારેક ખોટું કહેવું નથી, અને હવે જ્યારે આપણે કંઈક કરવાનું થશે ત્યારે બ્લોગ કન્ટિન્યુ કરશું. બાકી અત્યારે તો વડે છે એટલું મેં કહી દીધું, બરોબર. તો હવે રોંઢે શું કરવું છે જોવા માટે છેલ્લે સુધી બ્લોગ તો લાંબા સમયે તો ન કહેવાય, પણ આપણે સ્ટાર્ટિંગ ક્યારે કર્યું મને યાદ નથી. અત્યારે આપણા બધા કોણ છે, ક્રિશભાઈ પટોળિયા અહીંયા બેઠા છે, જયભાઈ બેઠા છે. આ બગીચો બહુ લાંબા સમયે બેઠા છે. બાકી હેતભાઈ છે, પછી તારું નામ શું છે? પર્વભાઈ છે. ઓલાભાઈનું નામ તમારું હે? સુજલભાઈ બેઠા છે. બાકી આપણા યશભાઈ છે. અને ઓલી લાઈટો દેખાય ને, ઓલી લાઈટો ત્યાં રાસ ગરબાનું આયોજન છે. અમે ડીજેનો અવાજ સાંભળીએ છીએ. કેવો લાગ્યો ભાઈ ડીજેનો અવાજ તમને? એકદમ તમને કેવો લાગ્યો ડીજે? જરા પણ સારો નથી હો. તો ડીજે વાળાને કઈ કહેવા માંગશો તમે? ઘરે વઈ જાવ. પણ હવે ઓર્ડર થઈ ગયો છે એટલે આપણે કઈ કરી ના શકીએ. તો આવું કાંક છે. બધાના રિવ્યૂ તમે જોયા, બહુ ખરાબ રિવ્યૂ મળે છે અત્યારે. બાકી પટોળિયા ભાઈ તો રાસ લેવાના છે, આપણે નથી લેવાના. પટોળિયા ભાઈ તમારે થોડુંક અંગત થાય એટલે એકાદ ફરવું તો પડશે તમારે ચકડું, એટલું તો કરવું પડશે. બાકી હું ને યશભાઈ તમારો કઈ વિચાર ખરા? અમે આપણે બે જોશું. હા એમ અમે બે જોવા વાળા છીએ. તમારો કઈ વિચાર ખરા? ઓડિયન્સ તમારો કઈ જયભાઈ તો લે, અને આ ઓલા મિતભાઈ તો સ્પેશિયલ કુર્તો પહેરીને આવે, એમાં કઈ કહેવાય નહીં. બાકી લાઈક શેર અને સબસ્ક્રાઇબ તમે કહી દો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ સમીરભાઈ જોગણ. ગીત ચાલો થઈ ગયું છે મારો. કોપીરાઇટ આવે એની પહેલા આપણે બ્લોગ બંધ કરી દઈએ. બાકી બન્યા રહેજો છેલ્લે સુધી. લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકતા રહે. ક્રિશભાઈ ઓ ક્રિશ સમજો tomorrow. મિત્રો આપણા ક્રિશભાઈ એકદમ શોર્ટ બોટ પહેરીને તૈયાર થઈ ગયા છે. જયભાઈએ કોટી બોટી નાખી લીધી છે. અને બસ ક્યાં ઊભી છે? બસ ક્યાં ઊભી છે ક્રિશભાઈ? ત્યાં નથી, બસ આમ ઊભી છે. બસ આવી છે ત્યારે દેખાડશો. બાકી અત્યારે બહુ માહોલ સારો છે, બધા તૈયાર થાય છે. જાણ લઈને જવાનું. કયું ગામ છે ભાઈ ક્રિશભાઈ? તમે ભાગોમાં? ઓકે નો પ્રોબ્લેમ, ત્યાં જવાનું છે. બાકી બે ભાઈઓ ડબલ ચશ્મા. વાહ ભાઈ વાહ. A few moments later. ક્રિશભાઈ આપણા અત્યારે આપણે ફાઇનલી પૂગી ગયા છીએ લગ્નની લોકેશન. અને ક્રિશભાઈ આપણા ઉપર, ઓહો ક્રિશભાઈ જયભાઈ બધા ઉપર છે. બાકી આપણી આરે છે અત્યારે યશભાઈ. વરાજાની ગાડી અહીંયા તૈયાર છે, અને અમે 4-5 જણા ઊભા છીએ. બાકી બધા ઉપર વહી ગયા છે બેસવા માટે. બાકી ટોલી બોલી અહીંયા હાઈ ક્લાસ. યશભાઈ તમારે કંઈ કેવું છે? અમારી સાથે બન્યા રહેજો એમ કહી દો. અમે હા જોરથી કહેવાય કે અમારી સાથે બન્યા રહેજો. યસ, તમને આખા મેરેજ કઈ રીતે થાય છે આપણા યતીનભાઈ પટોળિયા, તો બધું તમને લાભ આપવામાં આવશે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો. આ કયું ગામે આવ્યા છે આપણે ભાઈ? કયા ગામે આવ્યા છે આપણે? કેરિયા નાગસ ગામે છીએ હાલ. પછી આપણે કન્ટિન્યુ કરવી. જો મિત્રો ચાલુ છે ને? હા ચાલુ તો છે. ચાવી છે અત્યારે દાદરા ચડીને ઉપર વાળી જવું. એમાં એવું છે ઉપર નીચે બે છે, નીચે જમણવારની વ્યવસ્થા છે, બરોબર ને? ઉપર જાવી અને થોડોક માહોલ ઉપરનો પણ લેવી. જીનસુ તારે શું કેવું? ક્રિશભાઈ કઈ કહેવા માંગશો? વરાજો આવી ગયો છે તો તમે કઈ સરસ છે. 2 શબ્દ કહેવાના હોય? હે અત્યારે સરસ છે, પછી એટલે તમે ક્યારે નહીં સરસ હોય એ તો ખબર નહીં. ઓકે. વરાજો દેખાતો નથી, માણા એટલા ભેગા થઈ ગયા છે. આમાં શું કરો? તમને દેખાય છે યશભાઈ ખરા વરાજો દેખાય તમને? પણ તમે પણ અહીંયા જીઓ તો ક્યાંથી? અહીંયા આડા બહુ છે ને, હવે મારે ત્યાં તો જવાતું નથી કઈ. બાકી જો સોફા બોફા બાંધી લીધા છે એ માણસ છે મિતભાઈ. ફાઇનલી મિત્રો આપણે ધાબે ચડી ગયા છે. અત્યારે લગ્નમાં આવ્યા છીએ. અત્યારે જ્યાં વાડીયા શું કહેવાય, ઉતારો છે ને? ઉતારો છે અહીંયા વાડીએ, બરોબર. અને બાકી આમ જોવો તમે નજારો, ખેતર જ છે. જ્યાં જોવો ત્યાં તમે ફૂલ ખેતર. અને આપણા ક્રિશભાઈ સોફા બપા બંધાઈ લીધા છે. આપણા મંથનભાઈ અહીંયા છે. બાકી આમ યશભાઈ આપણા ફોટો પડાવવામાં વ્યસ્ત છે.
ક્રિશભાઈ આમ જોઈ લો, ક્રિશભાઈના લગ્ન હવે બસ થવાના જ છે. ટૂંક જ વર્ષોમાં એમ કહું છું. આખું સાંભળતો. બાકી પવન બહુ છે. કોને ફોટો પાડો? તારે ફોટો પાડો પટોળિયા? ગામ તમને દેખાડું. અરે ગામનું નામ હું ભૂલી જાઉં છું. કેરિયા નાગસ જ ને? કેરિયા નાગસ ગામ છે. જુઓ તમે મારો અવાજ નહીં. એ બેન્ડ વાજાવાળા અહીંયા રહ્યા. આપણે ગોતવી છીએ બેન્ડ વાજાવાળા ક્યાં? જો બેન્ડ વાજાવાળા અહીંયા છે. એવું ન બોલાય. એ ભૂરો બ્લોગ જોઈ લે તો જો ભાઈ આ મંથનભાઈ છે. એ તો એમને તમને ભૂરો કીધું હતું. બાકી અત્યારે અહીંયા પવન બહુ જાજો છે. મારા વાળ વિખાય છે. આપણા છે ભવાની છે. ભવાની વેન્ટ આવી ગયું છે ભાઈ આપણું અમરેલીનું સ્પેશિયલ. ભાઈ તમે શું જોવો છો? આ કાંઈ છે નહીં પણ ભાઈ જોવામાં તોય લાગી વેળા છે. બાકી અહીંયા જમણવારનું અહીંયા છે આપણે ગાઈજીસ. અને લગ્ન છે બીજી જગ્યાએ છે અને જમણવાર અહીંયા છે. તો એવું બધું છે. બાકી ફોટોશૂટ આલે છે બહુ જબરજસ્ત. અને બસ કટોળિયા ભાઈ તમારે પાડો છે ને તો હાલો પાડી દો. ચાલો તો આના ભાઈના ફોટો થોડાક 2-3 પાડી દેવી પછી મળવી. ચાલો મિત્રો બેન્ડ વાજા આવી ગયા છે. બહુ સરસ. અને ધાબે થોડાક મેમ્બર વધી ગયા છે. હા ઘરના છે અમરેલીના જ છે. અને મેમ્બરો તો બહુ જાજા થઈ ગયા. બધાય ફોટો પડાવવા આવ્યા બધાય. જોઈ લો રાઈડ કોઈ વિડીયો જોતા હોય ઘરના શખ્સો તો આ બધાય જ છે. ધાબેથી રાઈડું નાખવા વાળા આ બધાય જ છે. બાકી આપણા અમરેલીની બેન્ડ પાર્ટી છે. આ ભુરિયાને હું ઓળખું છું. અહીંયા ડીજે હાલો થાય છે. હાલો બોલાવે છે તો હવે જવું પડશે મિત્રો. છેલ્લે સુધી ભાઈ ના રહેજો, મજા આવવાની છે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો. શું ઠોકવાનું છે? લાઈક શેર અને સબસ્ક્રાઇબ. હા જોઈ લો ગાઈસ બે ઘોડીઓ અને વરાજ જો. યસ ભાઈ કઈ કહેશો? નહીં. તો મિત્રો વેરી ગુડ નાઇટ. કારણ કે પડી ગઈ છે રાત અને આપણે આખા લગ્ન પતાવી લીધા. તમે આગળ ક્લિપો જોઈ છે બહુ બધી. હજી આપણે જમણવાર પતાવ્યું. હા લગ્ન ચાલુ છે, જમણવાર પતાવ્યું છે. હું ને યશભાઈ અત્યારે ગાડીમાં બેઠા છીએ. તમને ફ્રેમમાં દેખાતા હોય કે ન દેખાતા ઉભા રહ્યો. હા દેખાવી છે. તો અત્યારે અમે લેવા તો આવ્યા હતા, મફલર લેવા આવ્યા હતા. કારણ કે ટાઈડ હવે વધી ગઈ છે અને અત્યારે બેઠા છીએ જમી કારવીને. બાકી તમે ક્લિપો જોઈ છે. હવે થોડી ઘણી ક્લિપો આગળ આવી છે અને એ તો તમને હવે આગળ જ ખબર પડશે. પણ અત્યારે અમે ફાઇનલી તો ન કહેવાય પણ કેવું સારી રીતે જમી લીધું છે.
અને જમવામાં શું હતું? ઘણું બધું હતું. રોટલી, પંજાબી શાક, દાળ ભાત, ઊંધિયું, સૂપ એક નંબર હતું સૂપ ભાઈ. સૂપ હતું. સૂપ ભાઈ બહુ મજા આવી ગઈ, કારણ કે આવી ટાઈડમાં આવું સૂપ મળે સરસ, બહુ મજા આવી, આનંદ થયો. સૂપ, શાક રોટલી, ઢોકળા, ભજીયા, દાળ ભાત અને છાશ, ને રબડી. રબડી એક નંબર ભાઈ. અને એક મીઠાઈ કઈ હતી? મીઠાઈ મીઠાઈ ખબર નહીં પણ હતી એમ મસ્ત રબડી હતી, જેવી મજા આવી ગઈ એમ. આવી રબડી જેવી મિક્સી, મતલબ મજા આવી, સમજી લ્યો ને. ઓલ ઓવર બહુ મજા આવી, મોજ મસ્તી કરી. હજી આગળ શું કરવાના છે. અને પટોળિયાભાઈ અત્યારે જમવા ગયા છે, અમે વહેલા જમી લીધું હતું, કારણ કે એ બંધ રાખીને આ વાત છે યાર, આપણે વ્લોગ લેતા ડિસ્ટર્બ કરે. શું કહેવાનું હતું? હા, પટોળિયાભાઈ જમે છે. પટોળિયાભાઈ જમે છે બીકોઝ આપણે થોડાક વહેલા વહીએ હતા, બરોબર. તો હવે તો હવે લગન જોઈશું. હવે લગન જોશું, તો હવે પછી ત્યાં જઈને જ કન્ટિન્યુ. ચાલો મિત્રો, રાતના અંધારામાં અમે કેટલા છીએ? 1 2 3 4 5 પાંચેક જણા નીકળી ગયા છે. તો અત્યારે જાવી, ક્યાં જાવી છે? માંડવે જાવી છે. ઓકે, માંડવે જાવી છે અત્યારે. લગન તમને બતાવશું. આ 4 વ્હીલમાં જવાનું છે? 4 વ્હીલમાં જવાનું. વાહ ભાઈ વાહ. હાલો તો પેલા બે જાવીને પછી કન્ટિન્યુ કર. ભાઈઓ તથા બહેનો, તમે જોયો છે મારો લગ્નનો વ્લોગ, અને લગ્નનો વ્લોગ બસ અહીંયા સુધી હતો. આઈ હોપ તમને મજા આવી છે, કારણ કે નવો વ્લોગ અત્યારે ચાલુ કરવાનો છે. આપણે અત્યારે કયા ગામ આવ્યા છીએ? કયું ગામ છે? ભટ્ટવદર ગામે આવ્યા છીએ. જે ક્યાં આવ્યું છે એટલે આજુબાજુ કયું? રાજુલા પાસે આવેલું છે. એ ભટ્ટવદરમાં અત્યારે આવી ગયા છીએ, અને પાછળ આપણી ડૂમ છે. તો અત્યારે નવો વ્લોગ ચાલુ કરવાનો છે, અને આ વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને કાલે એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત. You put down the phone.